ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળ ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય ત્યારે વહીવટી તંત્રની બેદરકારી નહીં તો શું છે? છેલ્લા કેટલાક સમયથી ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં આવેલા સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળના ભાગ જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્ર સામે પ્રશ્ન ઊભા થાય તો વાજબી જ કહી શકાય. તેમજ આ અગાઉ પણ ભરૂચમાં ગેરકાયદેસર રીતે માટી ખનન કરવામાં આવી રહ્યું હોય તેવા અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે, જેના કારણે ભૂસ્તર વિભાગ અને વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા ઉપર ફિટકારનો સામનો પણ કરવો પડેલો છે. ત્યારે સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળ ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી હતી તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને ભૂસ્તર વિભાગ 4 જેસીબી, 4 હાઇવા સહિતના મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે ભૂસ્તર વિભાગના ગેરકાયદેસર માટી ખનન જાણ સુદ્ધા ન હતી. આ તો જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી એટલે નહીં તો હજુ તો કેટલાય સમય માટે ગેરકાયદેસર માટી ખનન ચાલુ રહ્યું હોત. માટી એ કુદરતી સંપત્તિ છે, તેનો ઉપયોગ કરવા માટે ભૂસ્તર વિભાગ પાસેથી પરવાનગી લેવાની હોય છે અને રોયલ્ટી ભરવાની હોય છે, પરંતુ અહીં તો કોઈ પણ પ્રકારની રોયલ્ટી ભર્યા વગર જ માટી ખનન કરીને હાઇવા ટ્રક ભરીને માટી સગેવગે કરી દેવામાં આવે છે. સમગ્ર મામલાને લઈ વહીવટી તંત્રને બેદરકારી ક્યાંય ને ક્યાંક જોવા મળી રહી છે. ભૂસ્તર વિભાગની ઢીલી નીતિને કારણે જ માટી ચોરટાઓએ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહીં પ્રશ્ન એ પણ થાય છે કે અધિકારીઓ કલેક્ટર બંગલોઝ પાછળ ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હતું તે અંગેની જાણ પણ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે ગેરકાયદેસર માટી ખનન અંગેની જાણ કર્યા બાદ ભૂસ્તર વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું. સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રની બેદરકારી ક્યાંય ને ક્યાંક જોવા મળી રહી છે. ભૂસ્તર વિભાગની ઢીલી નીતિના કારણે જ માટી ચોરટાઓ બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમજ અહીં એ પ્રશ્ન થાય છે કે અધિકારીઓ અને ભૂમાફિયાઓની સાંઠગાંઠ હેઠળ જ સમગ્ર કારભાર ચાલી રહ્યો છે. સુંદરવન કલેક્ટર બંગલોઝની પાછળ ભાગે જ ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોય તો ભૂસ્તર વિભાગે વહીવટી તંત્ર સામે પ્રશ્નો ઊભા થાય તો વાજબી જ કહેવાય છે ને.